નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે જ્યારે કોઈ પણ પાકનું કોઈ પણ ઋતુની અંદર એટલે કે શિયાળો હોય, ઉનાળો હોય કે મિત્રો ચોમાસું હોય, એની અંદર કોઈ પણ પાકનું આપણે વાવેતર કરેલું હોય, ચાહે શાકભાજી હોય કે કઠોળ પાક હોય કે મિત્રો કોઈ પણ પાક હોય, તો એની અંદર નાઇટ્રોજનની ઉણપને દૂર કરવા મિત્રો આપણે સૌથી પહેલાં તો યુરિયાની પસંદગી કરતા હોઈએ છીએ. હવે મિત્રો, આ જે યુરિયા છે એની અંદર 46% મિત્રો નાઇટ્રોજન હોય છે. અને આ જે નાઇટ્રોજન હોય છે મિત્રો, એટલે કે આપણા કોઈ પણ પાકની અંદર કે છોડની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય અને એ નાઇટ્રોજનની ઉણપ દ્વારા આપણો છોડ પીળો થતો હોય અને જો નાઇટ્રોજનની ઉણપ હોય અને એ સમયે આપણા છોડને નાઇટ્રોજન ન મળે તો એ મિત્રો ધીમે ધીમે સુકાતો પણ હોય છે. તો ત્યારે એવા સમયે મિત્રો આપણે નાઇટ્રોજનની પૂર્તિ કરવા માટે યુરિયાની બેગ પસંદ કરતા હોઈએ છીએ. હવે મિત્રો, જ્યારે એ સમયે આપણે નાઇટ્રોજનની ઉણપ હોય અને નાઇટ્રોજન એટલે કે યુરિયા ન આપતા હોઈએ ત્યારે નવી નવી ફૂટ પણ આવતી નથી. તો નવી નવી ફૂટ લેવા માટે અને સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે મિત્રો આપણે નાઇટ્રોજનની ઉણપ હોય ત્યારે યુરિયાની બેગ આપણા છોડને એટલે કે આપણા પાકને આપતા હોઈએ છીએ. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા હું ખેડૂત મિત્રોને એવું જણાવવા જઈ રહ્યો છું કે માર્કેટની અંદર યુરિયાની અવેજીમાં એટલે કે યુરિયાના ઓપ્શનમાં મિત્રો હવે યુરિયા ગોલ્ડ તરીકે પણ ખાતર આવી ચૂક્યું છે મિત્રો, જેની અંદર યુરિયાની જેમ 46% નાઇટ્રોજન હોય છે. હવે મિત્રો, કહેવાનો મતલબ એ છે મારો કે યુરિયામાં જે 46% નાઇટ્રોજન છે, જે આમ જોવા જઈએ તો આપણને કંપની દ્વારા એમાઇડ ફોર્મની અંદર પ્રાપ્ત થતું હોય છે. જ્યારે આપણે આપણા પાકની અંદર નાઇટ્રોજનની ઉણપ હોય અને મિત્રો જે આ 46% નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે શરૂઆતના સ્ટેજ ઉપર આ જે નાઇટ્રોજન હોય છે એ મિત્રો એમાઇડ અને એમાઇડમાંથી 2-3 દિવસ થયા પછી એમોનિયમ સ્વરૂપમાં જ્યારે આવતું હોય ત્યારે આપણો છોડ એ ધીમે ધીમે નાઇટ્રોજન લેતો હોય છે. અને એ મિત્રો એમાઇડ ફોર્મ પછી 2-3 દિવસની અંદર કે આજુબાજુ એમાઇડમાંથી જ્યારે જે નાઇટ્રોજન છે એ નાઇટ્રેટ ફોર્મમાં આવે ત્યારે આપણો છોડવો સંપૂર્ણ રીતે નાઇટ્રોજન ગ્રહણ કરતો હોય છે. તો આટલા બધા એટલે કે 5 થી 7 દિવસની જો પ્રોસેસની અંદર 46% નાઇટ્રોજન છે એમાંથી ઘણું બધું મિત્રો હવામાં ઉડી પણ જતું હોય છે. હવે મિત્રો, સેમ યુરિયાની બેગ છે એની જેવી બેગ એટલે કે યુરિયા ગોલ્ડ, એની અંદર મિત્રો 46% નાઇટ્રોજન આવા જ ફોર્મમાં હોય છે. એટલે કે શરૂઆતના સ્ટેજ ઉપર એમાઇડ પછી એમોનિયમ અને એમોનિયમ પછી મિત્રો નાઇટ્રેટ ફોર્મ. હવે મિત્રો, જણાવવા એ જઈ રહ્યો છું કે આ જે યુરિયા ગોલ્ડ છે એની અંદર કંપની દ્વારા આપણી જે કોઈ જમીન છે એની અંદર હવે ધીમે ધીમે સલ્ફરની ઉણપ આવતી જાય છે. એટલે યુરિયા ગોલ્ડની અંદર 46% નાઇટ્રોજન છે, એની સાથે સાથે યુરિયાનો જે કોઈ દાણો છે એમાં મિત્રો 17% સલ્ફરનું કોટિંગ કરવામાં આવ્યું છે. એટલે કે આમ જોવા જોઈએ તો યુરિયાની જે બેગ છે એનો તમે ઉપયોગ કરશો તો મિત્રો તમે 5 થી 7 દિવસમાં તમારા પાકની અંદર ઇન્સ્ટન્ટ રિઝલ્ટ પ્રાપ્ત થશે. હવે ધીમે ધીમે તમારે તમારા છોડની અંદર નાઇટ્રોજનની પૂર્તિ કરાવી હોય તો મિત્રો આપણે યુરિયા ગોલ્ડ જે આવે છે જેની અંદર 47% નાઇટ્રોજન અને એની સાથે 17%નું જે સલ્ફરનું કોટિંગ ચડાવવામાં આવ્યું છે મિત્રો, એનો તમે ઉપયોગ કરશો તો આ સલ્ફરના કોટિંગ દ્વારા ધીમે ધીમે આપણા પાકની અંદર સલ્ફરની પૂર્તિ થશે અને મિત્રો ધીમે ધીમે નાઇટ્રોજનની પણ પૂર્તિ થશે. અને આમ જોવા જઈએ તો કોટિંગ ચડાવેલું હોવાથી મિત્રો નાઇટ્રોજનનો જે યુરિયાની બેગ દ્વારા આપણે જે નાઇટ્રોજન આપતા હોય અને હવામાં ઉડતું આપણને જણાય છે મિત્રો, તો એમાં આપણને થોડોક ઘટાડો પણ નોંધાશે. તો આપણા પાકને નાઇટ્રોજનની તથા સલ્ફરની પણ સારામાં સારી પૂર્તિ થશે. હવે મિત્રો, યુરિયા ગોલ્ડ આમ જોવા જઈએ તો તેલીબિયા પાક જે કોઈ હોય જેમ કે કપાસ છે, તલ છે, તો એવા કોઈ પણ તેલીબિયા પાકની અંદર વજન વધારવા એટલે કે તેલની ટકાવારી વધારવા માટે પણ આપણે યુરિયા ગોલ્ડ જો વાપરશું તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. એટલે કે નાઇટ્રોજનની પણ પૂર્તિ થઈ જશે અને એની સાથે સાથે સલ્ફરની પણ પૂર્તિ થઈ જશે. સલ્ફરનું આમ તમે કામ જોવા જશો મિત્રો તો એક આપણી જમીનની અંદર ફૂગ આવેલી હોય
તો આપણા છોડના મૂળ સુધી ફૂગ ન આવે એનું પણ મિત્રો સલ્ફર કાર્ય કરતું હોય છે. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને ખાસ કરીને એ વાત પણ જણાવું છું કે આપણો જ્યારે છોડ પીળો થતો હોય, જો નીચેથી પીળો થતો હોય તો નાઇટ્રોજનની ઉણપ હોય, અને ઉપરથી પીળો થતો હોય તો સલ્ફરની ઉણપ હોય. તો આપણો છોડ જ્યારે પીળો થતો હોય ત્યારે આ જે કોમ્બિનેશન છે યુરિયા ગોલ્ડ, એટલે કે સલ્ફર 17% અને 46% નાઇટ્રોજન, એનો તમે ઉપયોગ કરશો તો 100% મિત્રો પીળાશ આપણા પાકને દૂર થતી હોય છે, અને નવો ફૂટ આવતી હોય છે, અને સારામાં સારો વૃદ્ધિ વિકાસ પણ થતો હોય છે. હવે આમ જોવા જઈએ તો યુરિયા જે ભાવે મળે છે એનાથી થોડાક વધારે ભાવમાં આપણને બજારની અંદર યુરિયા ગોલ્ડ પ્રાપ્ત થતું હોય છે. તો મિત્રો ખાસ કરીને કોઈ પણ પાકની અંદર આમ તમે 2.5 વીઘે એવરેજ માપ જોવા જશો તો યુરિયા આપણે 40 થી 45 kg સુધી વાપરવાનું હોય છે. અને મિત્રો યુરિયા ગોલ્ડ વાપરવાનું હોય ત્યારે 2.5 વીઘે આપણે આમ જોવા જઈએ તો લગભગ 25 થી 30 kgનું માપ રાખશો તો મિત્રો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે. તો મિત્રો મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, કે જેના થકી હું ખેડૂત મિત્રોને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન કઈ રીતે મળે એના વિશે મિત્રો હું જાણકારી આપતો રહું. અને મિત્રો મહદ અંશે ખેડૂતોને હું મદદરૂપ થાવ એના માટે મિત્રો હું અવારનવાર વિડીયોના માધ્યમ દ્વારા એમને હું મદદ કરતો રહીશ. મિત્રો હસતું